વલસાડના જુજવાના રહેવાસી હેનિલ પટેલ. હવે તો હેનિલને સમગ્ર કહેવાય કે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પણ લોકો ઓળખે છે અને વલસાડનું નામ, ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર એવા હેનિલ પટેલનું આજરોજ બીડીસીએ દ્વારા જે સન્માન કરાયું. વાત કરીશું હેનિલના કોચ હેમંતભાઈ સાથે. હેમંતભાઈ, કેવી લાગણી થાય છે? અમને જે અમારું એક સપનું હતું, અમારું એટલે કે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં એટલે આપણા ડિસ્ટ્રિક્ટમાંથી ઇન્ડિયા રમે છોકરાઓ અને તો જ અમારી જે બી કંઈક મહેનતો છે એ બી લાવશે. આપણે ક્રિકેટ માટે જે આ સ્થાપના કરી છે, જે ક્રિકેટરો જે ઊભા કરવા માગતા હતા એની શરૂઆત હેનિલથી થઈ છે. એના માટે આપણને બહુ ગર્વ છે. બીજી વાત હેનિલ માટે કરવું એ એટલો ડેડિકેટ છોકરો હતો છે અને છેલ્લા 1 વર્ષથી એનું ફોકસિંગ ક્રિકેટ માટે હતું ને કે જ્યારે બી રમવા જાય એબ્રોડ અહીંયા હોય એ મારા કોન્ટેક્ટમાં હું સિલેક્ટર છું લોકલ તરીકે છું એટલે એ સતત મારી કોન્ટેક્ટમાં રહેતો હતો. મેચ પહેલાં કે સર કાલે રમવાનું છે એટલે અમે મોટિવેશનલ મારે કરવાનો રોલ હોય કારણ કે આપણા કોચો મોટા બધા હોય એટલે અમારે એમાં વધારે નહીં કરીએ. તો મોટિવેશનલ જે જવાબદારી વલસાડની છે એક અમે એના ગુરુ તરીકે બહુ જ અમે સાથે રહેતા હતા. ચોક્કસ એને પણ થોડું ફિયર મીન્સ કે થોડું કોઈ રહે છે મોટિવેશન કરીશું અને બે સાર કરીએ. ઓલવેઝ હું મોટિવેટ કરતો કે દીકરા જો ફોકસિંગ લાઈફમાં મોટી ઓપોર્ચ્યુનિટી છે એમાં આપણે સારું કરીશું કે છે તારું ભવિષ્ય. કારણ કે હું સિલેક્ટર ગુજરાતનો છું એ મારી અંડરમાં હતો એટલે એની આખી પ્રોસેસ મેં જોઈ છે. નેશનલ સિલેક્ટર જોડે બી અમારા કોમ્યુનિકેશન થાય બધા તો એની માટે જે પ્રાઉડ હતું ને અને બધા કોઈ નેશનલ સિલેક્ટરો કે કોચોને બી માનવું હતું કે તમે આ છોકરા માટે ભૂલી જાઓ હવે ઇન્ડિયાની એસેટ છે. પણ છતાં બી આપણને એવું કે ભાઈ ગાડી મેચમાં રમશે કે ના રમશે આપણો છોકરો. પણ એના માટે કહેવાતું હતું કે એ રમશે એ પરફોર્મન્સ કરે કે નહીં કરે કારણ કે એની એટલી બધી એનો ટીમના માટે જવાબદારી હતી અને એની સ્પેસિફિક જવાબદારી માટે 110% કામ આપ્યું છે. હું આટલું સમજુ ત્યાં સુધી કારણ કે ક્રિકેટમાં ખાલી વિકેટ લેવી મહત્વનું નથી. ટીમના માટે જે રોલ આપવામાં આવે સ્પેસિફિક રોલ દરેક મેળો બેટ્સમેન આપતો એમાં એણે 110% કામ કર્યું અને એના માટે બહુ જ ગર્વ છે મને. આવા ક્રિકેટર બહુ ઓછા મળે કે જે સમજે જરૂરિયાતો કોચિંગની રિક્વાયરમેન્ટ કારણ કે છોકરા બધા પોતાનું નામ જમાવવા માટે શું કરતા કે ઓવર એક્સાઇટ જઈને પરફોર્મન્સ કરવા પડે. જ્યારે એણે ટીમને જીતાડવા માટેની આ બધી આપણે પ્લાનિંગ છે એનો અને એ સફળ થઈ છે. એનું પરિણામ ભારતને પણ મળ્યું છે, એને પણ બહુ સારું મળ્યું છે કે આ રનિંગ પ્રોસેસ કહેવાય અને એને ભવિષ્યમાં બહુ જ કામ લાગશે. જી હેમંતભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી હેનિલ માટે. હેનિલ, શું કહેશો? ધરમપુર ચોકડી પર છે તમારું સ્વાગત થયું હતું, ભવ્યથી ભવ્ય સ્વાગત હતું અને આજે બી કહેવાય કે તમારું હોમ ગ્રાઉન્ડ બીડીસીએ જ્યાંથી તમે શરૂઆત કરી ત્યાં આવ્યા છો અને આજે સન્માન સમારંભ નાના બાળકોથી લઈને સૌ કોઈ આજે કેવી લાગણી થાય છે? હું એક એક્સપેક્ટ નથી કરી શકતો કેમ કે અને કોઈ વાત નથી કેમ કે આ લોકોએ એક સરપ્રાઈઝ સન્માન રાખ્યું હતું એમાં હું એક શું કહેવાય કે શોખ થઈ ગયો અને અચાનક મને કીધું કે કાલે તમારે આવવાનું છે અને એક એવી લાગણી દેખાય છે સર પ્રત્યે અને જે બધા સ્ટુડન્ટો હતા એમના પ્રત્યે કે એ લોકો બી ઈચ્છતા હતા કે હું એક મારા કેમ કે હું ડેલી ગ્રાઉન્ડ પર આવતો હતો અને એ લોકો જોતા હતા અને સર લોકો બી મને મોટિવ કરતા હતા કે તું આ કર જે તારામાં મતલબ કે ડિસિપ્લિન એક અને એ બધું જે હતું એ મને એના લીધે મને બેનિફિટ થઈ અને હું એક સ્ટેજ પર જઈ શકતો અને ટીમ ઇન્ડિયા માટે એક કોન્ટેક્ટ. જી, આજે બીડીસીની સમગ્ર ટીમ અહીંયા છે અને હું વાત કરીશ મને ધરમપુર ચોકડીનો એક ઇન્સિડન્ટ યાદ આવે છે. જ્યારે હેનિલનું સ્વાગત કરવામાં આવ્યું ધરમપુર ચોકડી પર એમના મિત્રો 4 થી 5 ગાડીઓ લઈને એરપોર્ટ પર રિસીવ કરવા ગયા હતા અને જેવા ધરમપુર ચોકડી પર હેનિલ આવ્યા બધા હેનિલનું સ્વાગત કર્યું. અમે પત્રકાર લોકો ઇન્ટરવ્યુ એમના શરૂ કર્યા અને એમને જે પ્રશ્ન કર્યો હતો કે બીડીસીએ માટે શું કહેશો, બધાને એમણે નામ લીધા અને સૌથી મહત્વની વાત કે જયંતિ કાકાનું નામ ભૂલ્યા નહીં. એ જયંતિ કાકાનું શું કહેવું હતું કે એમનો રોલ ના ભૂલાય કેમ કે અગર એ લોકો વિકેટ ના આપે તો કોઈ બોલર કે કોઈ પ્લેયર એવું નથી કે એ લોકો સારી રીતે પ્રેક્ટિસ કરે અને એવું નહોતું કે ટાઈમ ટુ ટાઈમ જે હું ટાઈમ કહેતો હતો એ ટાઈમથી પહેલાં એ લોકો રેડી રાખતા હતા વિકેટ અને એની બી મને બેનિફિટ થશે કેમ કે ટાઈમ ટુ ટાઈમ પ્રેક્ટિસ કરવાની હતી. તો જયંતિ કાકાનું એક જે કોઈ વર્ડ નથી જે એમને કહેવાનું છે બસ એમને થેન્ક યુ કહેવા માગું છું. જી, ખૂબ જ સરસ વાત કહેવાય હેનિલના સંસ્કાર અને જે ગ્રાઉન્ડેડ હેનિલ રહ્યા છે અને ભવિષ્યમાં પણ હેનિલ રહેશે. ત્યારે જયંતિ કાકાને આપણે જયંતિ કાકા કેવી લાગણી થાય છે? તમારો ખુશી થાય છે તો બોલો. ખુશી થાય છે. જયંતિ કાકા પાસે બી શબ્દો નથી એમને બહુ જ ખુશી થાય છે. અત્યારે સંતોષભાઈ દેસાઈ પણ આપણી સાથે. સંતોષભાઈ, શું કહેશો? હેનિલ માટે હેનિલ પહેલાં હું ખૂબ અભિનંદન આપીશ અને હું છેલ્લા 1 વર્ષથી એને જોઉં છું. એ ખૂબ જ ડેડિકેટેડ હતો
રેગ્યુલર એનું જે પણ સેશન હોય સ્કિલ અને ફિટનેસ ખૂબ જ સારી રીતે કરતો હતો અને મને ચોક્કસ ખાતરી હતી કે રમશે ને હજુ તો એનું ફ્યુચર ઘણું બ્રાઇટ છે. આના 19 રમ્યો અને હું ઈચ્છું છું કે રણજી ટ્રોફી પણ રમે અને ત્યાંથી પણ આગળ જઈને ઇન્ડિયા રમે અને વલસાડનું નામ રોશન કરે. જી ખૂબ ખૂબ આભાર સંતોષભાઈ. અને ધર્મીનભાઈ એક વાત કરીને અત્યારે દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો મારી આજુબાજુ જે ભીડ છે નાના નાના બાળકો છે અત્યારે BDCAમાં કોચિંગ લઈ રહ્યા છે. અને એક બીજું મહત્વનું મેં નોટિસ કર્યું સુરતથી ખાસ 2 છોકરાઓ પણ હેનિલ પટેલને અહીંયા મળવા આવ્યા હતા. અને ધર્મીનભાઈ તમે જે કીધું કે ટેસ્ટ જે ખૂબ જ મહત્વનું હોય છે શું કહેશો ફરી એકવાર હેનિલ માટે? એ ક્રિકેટમાં જે ખરેખર સમજતા હોય તે એવું માને છે કે શોર્ટર ફોર્મ ઓફ ક્રિકેટ 2020 કે વન ડે દેટ ઇઝ ફન અને એ પણ ઇમ્પોર્ટન્ટ જ છે. કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી એવું નથી, પરંતુ ખરી ટેસ્ટ ક્રિકેટ છે. અને ટેસ્ટ ક્રિકેટ જ્યારે સક્સેસફુલી માણસ અંદર ટેસ્ટ ક્રિકેટ માટે સિલેક્ટ થવું એ જ બહુ ડિફિકલ્ટ છે. અને ટેસ્ટ ક્રિકેટ માટે સિલેક્ટ થઈ પરફોર્મ કરવું તે એનાથી મુશ્કેલ વાત છે. અને જ્યારે ટેસ્ટ ક્રિકેટ માટે હેનિલ સિલેક્ટ થશે ત્યારે એમ કહેવાશે કે ખરેખર એની મહેનત રંગ લાવી. આજ સુધી એણે બહુ મહેનત કરી છે અહીંયા પહોંચવા માટે અને ઇન્ડિયાને સક્સેસ અપાવવા માટે, પણ ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે એ સક્સેસ જશે ત્યારે એ આ ખુશી ડબલ થઈ જશે. જી વલસાડના ઘણા ક્રિકેટર્સ છે, સ્ટાર ક્રિકેટર્સ જે લોકોને હું ઓળખું છું. શું નામ છે તમારું? રુશિલ, શું કહેશો હેનિલભાઈ માટે? અમારો ખાસ મિત્ર છે. તે અમને અહીંયા ગ્રાઉન્ડ પર બી અમે જ્યારે ફિલ્ડિંગ કરીએ ત્યારે અમારી સાથે જ રમતો હોય છે. બહુ ડાઉન ટુ અર્થ છે. અમને તો બોલવા સારું કંઈ નથી. ઓકે, આ બધા જ નાના છોકરાઓથી લઈને ધર્મીનભાઈ પણ જે ખાસ વાત કરી હેનિલની કે હેનિલ હજી ટેસ્ટ મેચની વાત છે. હેનિલ અત્યારેથી વલસાડની સમગ્ર જનતા વતી હું દિશા દેસાઈ આપને એડવાન્સમાં અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ સફળતાના શિખર આપ પાર કરો. અને દર્શક મિત્રો અહીંયાથી હું મારું લાઈવ એન્ડ કરીશ કારણ કે હેનિલને શુભેચ્છા આપવા માટે લોકોની અહીંયા કતાર લાગી ગઈ છે. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.